તો વિદ્યાર્થી મિત્રોને વિસર એજ્યુકેશનમાં તરફથી નમસ્કાર। આજે આપણે થોડીક ટ્રીક જોઈએ, જેમ કે ડબલ 3 હોય 2 3 3 એનો વર્ગ કરીએ તો 10 નિવેશે કેમ આવે। તો અહીંયા જોવાનું, અહીં બે સંખ્યા આપેલી છે, એમાં એકમનો અંક 3 છે તો 3નો વર્ગ કરો એટલે 9 થાય, પણ 9ની આગળ 0 મૂકવો હોય તો થાય। એવી રીતે આપણે આમાંથી બે સંખ્યા હોય તો એક ઓછી કરવાની, એટલે 3થી મોટી, આમાં 3થી આમાં 3 ને 3 બે સંખ્યામાં એક ઓછી કરો એટલે એક તગડો રહ્યો, એટલે એક સંખ્યા એવી લેવાની કે અહીંયા 9થી નાની હોય 8, અહીંયા 0થી મોટી હોય 1। એવી જ રીતે આપણે જોઈએ તો તમને સમજાય એટલા માટે બીજી રકમ લઈએ છીએ। 3 3 3 આમ 3 વખત આવતા હોય અને એનો વર્ગ કરવાનો થાય તો તમને ખબર 3નો વર્ગ 9 થાય। તો આવી રીતે પહેલાં લખી નાખવાનું 0 અને 9, એટલે તમારે એને હવે ગણતરી કરવાની થાય। અને જો 3 વખત છે એટલે એમાં એના બે સંખ્યા લેવાની એવી, અહીંયા 8થી 2 આઠડા મૂકવાના, 1 અને 2 8। 0થી મોટી સંખ્યા 1 એ પણ 2 મૂકવાની, એ નહીં, સેમ ટુ સેમ, અને જેમ જ આવી રીતે થાય। હજી આમાં ન સમજાયું તો ત્રીજી વખત આપણે રકમ લઈ અને ગણીએ। અહીંયા એક તગડો આપણે વધારી દો, 4 આપ્યા હોય તો 1 2 3 4 છે, 3નો વર્ગ તો 9 થાય, 0 9 પહેલાં મૂકી દેવાના। હવે અહીંયા 4 તગડે 3 સંખ્યા એવી લેવાની કે 9થી નાની 8 હોય એ 3 વખત 8 લેવાના, 1 2 and 3। એમાં અહીંયા 0થી મોટી સંખ્યા 1 હોય એ 3 વખત લખવાની, 1 1 1। તો અહીંયા 3333નો વર્ગ આટલી સંખ્યા આવશે। એવી રીતે તમે 5 સંખ્યા મૂકો, તમે એક સંખ્યા ઘટાડવાની એટલે 4 આઠડા મૂકવાના થાય, એમાં અહીંયા 4 એકડા મૂકવાના થાય। આ દાખલો તમે જાતે કરજો। જય ભારત, જય હિન્દ।